ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું શનિવારના રોજ નિધન થયું હતું. શનિવારના રોજ બપોરના 1 વાગ્યાની આસપાસ રમેશભાઈ સંઘવીનું સુરતની કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. છેલ્લા 3-4 દિવસથી તેઓ બીમાર ચાલી રહ્યા હતા, જેને લઈને તેમની સારવાર ચાલી રહી હતી. રમેશભાઈ સંઘવી ખૂબ જ સામાજિક અને શાંત સ્વભાવના વ્યક્તિ હતા. અહિંસામાં માનનારા રમેશભાઈ અગાઉ કોરોના સમયે પણ બીમારીમાં સપડાયા હતા, જેના કારણે તેમને હૈદરાબાદ ટ્રીટમેન્ટ લેવી પડી હતી. હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીની ફરી જ્યારે તબિયત લથડી ત્યારે તેમને સુરત ખાતેની યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન આજે 3 દિવસ બાદ તેમનું શનિવારના રોજ નિધન થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલ પહોંચી તેમણે પિતાની આખરી અંતિમ વિધિમાં તેઓ જોડાયા હતા. બપોરના 1 થી 4 વાગ્યા સુધી ખૂબ જ ઝડપી રીતે તેમણે અંતિમ વિધિ આટોપી હતી. ઉલ્લેખનીય છે કે હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવી જૈન સમાજમાં પણ ખૂબ જ સામાજિક કાર્યકર અને સારી એવી છાપ ધરાવતા હતા. તેમના પિતાના નિધનથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખૂબ જ દુઃખી દેખાયા હતા. અશ્રુભીની આંખો લઈ તેઓ પિતાની સાથે તેમના પાર્થિવ શરીર સાથે રહ્યા હતા, જ્યાં સાંજે 4 વાગે તેમની અંતિમ યાત્રા તેમના પાર્લે પોઈન્ટ સ્થિત આવાસથી નીકળી સુરતના ઉમરા રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત સુરતના લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે હર્ષભાઈ સંઘવી મજૂરા સહિત સમગ્ર સુરત શહેરમાં અનેક લોકો સાથે સારા સંબંધ ધરાવે છે અને જેના કારણે અનેક લોકો તેમના આ દુઃખના સમયમાં તેમની સાથે દેખાયા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ સહિત પોલીસ સ્ટાફના લોકો, મીડિયાના મિત્રો સહિત સૌ કોઈ તેમના સગા સંબંધીઓ સહિતના સમાજના લોકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીના નિધનથી હાલ સંઘવી પરિવારમાં દુઃખનો સમય છે અને આ પરિસ્થિતિમાં તેમના મિત્રો તેમને આ સમયે તેમની પડખે ઊભા દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે રમેશભાઈ સંઘવીની પ્રાર્થના સભા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રવિવારના રોજ થશે. ત્યારબાદ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે પણ એક પ્રાર્થના સભા મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી આવાસ પર કોમ્યુનિટી હોલ છે ત્યાં રાખવામાં આવી છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પણ સ્વર્ગીય રમેશભાઈ સંઘવીને શ્રદ્ધાંજલિ પાઠવે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.